ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ગ્રામર ટોપિક પાર્ટ 2 આજે આપણે જોઈશું. આગળ ફર્સ્ટ પાર્ટની અંદર આપણે કેટલીક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની ઇન્ફોર્મેશન જોઈ. હવે આપણે આગળ જોઈશું. સૌથી પહેલાં આપણે જોઈશું રૂલ્સ ફોર ચેન્જિંગ ધ ઓક્ઝિલરી વર્બ્સ. ઓક્ઝિલરી વર્બ્સ કોને કહેવાય? તો સેલ, વિલ, મે, કેન, બરાબર, એ બધા ઓક્ઝિલરી વર્બ કહેવાય. તો ડાયરેક્ટ સ્પીચની અંદર જો વિલ હોય તો ઇનડાયરેક્ટમાં વુડ કરવું પડશે. શેલ હોય તો તમે શુડ અથવા વુડ કરી શકો. મે, માઇટ, કેન, કુડ. ઇઝ, એમ, આર હોય તો તમારે વોઝ અને વેર કરવાનું રહેશે. અને હેઝ, હેવ હોય તો હેડ. આ ડાયરેક્ટ સ્પીચની અંદર જો તમને આ શબ્દો હોય તો ઇનડાયરેક્ટમાં તમે જ્યારે પણ ચેન્જીસ કરશો ત્યારે તમારે આ ચેન્જીસ કરવાના રહેશે. અને કેટલાક સેન્ટેન્સની અંદર નો ચેન્જીસ, એટલે કે તમારે કોઈ પણ જાતના ચેન્જ કરવાના નથી. તો એ કયા શબ્દ છે? તો શુડ, કુડ, વુડ, માઇટ, મસ્ટ, હેડ, બેટર, આઉટ ટુ, યુઝ ટુ અને હેડ. અગર ડાયરેક્ટ સ્પીચની અંદર સેન્ટેન્સની અંદર તમને આ શબ્દ ઓક્ઝિલરી વર્બ્સ આપી દીધા હોય તો તમારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટર્ન સેન્ટેન્સ કરો ત્યારે એના એ જ શબ્દોનો ઉપયોગ કરવાનો રહેશે. આ તમારે રૂલ્સ છે, એટલે એને લર્ન બાય હાર્ટ બરાબર યાદ રાખવા પડશે, તો જ તમને ઇનડાયરેક્ટ સ્પીચ સારી રીતે કરી શકશો. ચેન્જીસ ઇન ટેન્સ. કાર્ડની અંદર કયા કયા ફેરફાર કરવાના છે એ જોઈશું આપણે. એમ ઇઝ તો વોઝ કરવાનું રહેશે. આર હોય તો વેર કરવાનું રહેશે. હેઝ, હેવનું હેડ કરવાનું રહેશે. ડુ નોટ અને ડઝ નોટ હોય તો એનું આપણે ડીડ નોટ કરીશું. વોઝ, વેર હોય તો હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ કરવાનું રહેશે. ડીડ નોટ હોય તો હેડ નોટ અને પાસ પાર્ટિસિપલ. કેન, કુડ, શેલ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ અને હેડ ટુ. આગળ આપણે મોડલ ઓક્ઝિલરીમાં પણ જોઈ ગયા છે. સાદો વર્તમાન કાળ એટલે કે પ્લે હોય તો તેનું સાદો ભૂતકાળ કરવાનું રહેશે, ઈડી ફોર્મ લગાવવાનું, પ્લેડ. અને સાદો ભૂતકાળ હોય તો તેનો પૂર્ણ ભૂતકાળ કરવાનું રહેશે, હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ. બરાબર છે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું. તો મોડલ ઓક્ઝિલરીના પહેલાં તો જોઈ રહે તો હી સેડ ટુ મી યુ મે પ્લે. હી સેડ ટુ મી, સેડ ટુ હોય તો આપણે શું લખવાનું છે? સેડ ટુ. વાક્ય કેવું છે? સાદું, એટલે કનેક્ટિવ આપણે મૂક્યું ધેટ. યુ મે પ્લે, યુ આપણને કહે છે એટલે આઈ, મેનું માઇટ અને પ્લે. અત્યારે તમે આ મોડલ ઓક્ઝિલરી અને કાર્ડના જ ચેન્જીસ આમાં જોજો. આ યુ, આઈ, મે, હી, સી એના જે ચેન્જીસ કરવાના છે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈશું. અહીંયા તમારે મોડલ ઓક્ઝિલરી અને ટેન્સીસના ચેન્જીસ જોવાના છે. હી સેડ ટુ મી કેન હી પ્લે ક્વેશ્ચન માર્ક. વાક્ય પ્રશ્નાર્થ છે અને WH અને હાઉથી શરૂ થયું નથી એટલે કનેક્ટિવ આપણે ઇફ મૂક્યું. હી આસ્ડ મી, પ્રશ્નાર્થ હોય એટલે અહીંયા આપણે આસ્ડ મૂકશું ઇફ. હી કેનનું શું થઈ ગયું? હી કુડ પ્લે. ચેન્જીસ ઇન મોડલ ઓક્ઝિલરી અને આપણે ગઈકાલે પહેલી સ્લાઇડમાં જોઈ ગયા. હી સેડ ટુ મી રાજ ઇઝ ફેટ. સાદું વાક્ય. હી સેડ ટુ મી ધેટ રાજ ઇઝ હોય તો વોઝ, રાજ વોઝ ફેટ. હી સેડ ટુ મી આઈ એમ ફેટ. ઇનડાયરેક્ટ. હી સેડ ટુ મી સાદું વાક્ય છે એટલે ધેટ. આઈનું હી, એમ વોઝ, હી છે એટલે એની સાથે વોઝ આવે એક વચન, ધેટ ફેટ. હી સેડ ટુ મી સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ. સાદું વાક્ય ફૂલ પોઈન્ટવાળું એટલે હી સેડ ટુ મી ધેટ સ્ટુડન્ટ્સ આરનું વર પ્લેઇંગ. મોડલ ઓક્ઝિલરી અને ટેન્સીસમાં આપણે ચેન્જીસ જોયા. મે હોય તો માઇટ, કેન, કુડ, ઇઝ, વોઝ, એમ, વોઝ, આર, વેર. રૂલ્સ ફોર ચેન્જિંગ અધર વર્ડ્સ. બીજા કેટલાક શબ્દો જે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરતી વખતે આપણે એમાં ફેરફાર કરવાનો રહેશે. તો આપણે એનું લિસ્ટ જોઈ લઈએ. હિયર વપરાયું હોય સેન્ટેન્સની અંદર તો એમાં THERE ધેર કરવાનું રહેશે. ધીઝ સિંગ્યુલર એક વચનમાં વપરાયું હોય તો ધેટ. ધીઝ બહુવચનમાં વપરાયું હોય THESE તો એનું આપણે THOSE ધોઝ કરવાનું રહેશે. નાવ, ધેન, THEN ધેન. ધઝ, સો. Hence, thence. Ago, before. Today, that day. Tomorrow, the next day. Yesterday, the previous day. Last night, the previous night. Last week, the previous week.
લાસ્ટ મંથ તો ધ પ્રીવિયસ મંથ. ટુ નાઇટ, ધેટ નાઇટ, ધ નેક્સ્ટ ડે, ધ ફોલોઈંગ ડે. આ પણ તમારે રૂલ્સ તમારે લર્ન કરવાના રહેશે. ડાયરેક્ટ સ્પીચની અંદર અગર આ શબ્દો વપરાયા હોય તો તમે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે ટર્ન કરશો ત્યારે તમારે આ ફેરફાર કરવાના રહેશે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું. She said, my father came yesterday. She said that, સાદું વાક્ય છે, that her father had come the day before. શું થઈ ગયું? યસ્ટરડેનું ધ ડે બિફોર. અહીંયા તમારે આ જે અલગ શબ્દો જે સેન્ટેન્સની અંદર વપરાયા છે એ શબ્દોમાં થતા ચેન્જીસ તમારે જોવાના છે. She said, I shall be visiting my college tomorrow. Tomorrow હોય તો આપણે શું કરવાનું છે? ફોલોઈંગ ડે. She said that she would be, શેલનું would be visiting her college the following day. અહીંયા જો તમે ટેન્સીસનો ચેન્જ પણ, અહીંયા પણ કેમ છે એટલે હેડ કમ, પાસ્ટ પાર્ટિસિપલ, હેડ સાથે રૂટ ફોર્મ આવે. આપણે આગળ ક્વેશ્ચનવાળા સેન્ટેન્સમાં પણ શીખી ગયા. શેલ કે વિલ હોય તો શુડ વુડ થાય. રાજુ શેડ, આઈ મે મીટ હિમ હિયર, હિયરનું ધેર. રાજુ શેડ ધેટ, શી મેનું માઇટ મીટ હિમ ધેર. અહીંયા તમે શી કે હી કોઈ પણ યુઝ કરી શકો કારણ કે અહીંયા પર્ટિક્યુલર કોઈનું નામ આપ્યું નથી. બરાબર. જો અહીંયા મેનું માઇટ થઈ ગયું, સાદું વાક્ય છે એટલે કનેક્ટિવ તરીકે આપણે ધેટ મૂક્યું, અને હિયરનું ધેર. ડાયરેક્ટ સેન્ટેન્સ જો, ધે સે ઇટ્સ 10 o'clock now. ધે સે ધેટ, સાદું વાક્ય, ઇટ્સ 10 o'clock then. નાવનું શું થયું? ધેન. ઇટ ઇઝ આપેલું હોય તો તમે ઇટ વોઝ કરવું પડશે. She said, I am going to Bhavnagar today. She said that she was, એમ એકવચન એટલે સી સાથે વોઝ, ગોઈંગ ટુ ભાવનગર ધેટ ડે. સાદું વાક્ય એટલે ધેટ આઈ એમ. ઇઝ એમ હોય તો, ઇઝ એમ આર હોય તો વોઝ વેર, એકવચન છે એટલે અહીંયા વોઝ. એટલે ટેન્સીસના ચેન્જીસ પણ અહીંયા આપણે જોયું. કનેક્ટિવ તરીકે સાદું વાક્ય હોય તો ધેટ, પ્રશ્નાર્થ હોય તો આસ્ડ મૂકવાનું રહેશે, એ પણ આપણે જોયું. હવે છે રૂલ્સ ફોર ચેન્જિંગ સબ્જેક્ટ પ્રોનાઉન. પ્રોનાઉન એટલે તમે આ, યુ, હી, સી, ઇટ અને નેમ જે અંદર યુઝ થયું હોય વાક્યમાં એની અંદર કેવી રીતે ચેન્જીસ કરવાના છે. આ સમજ પડી જાય તો માનો કે 50% કામ તમારું ઇઝી થઈ જશે. તમારે સૌથી પહેલાં તમને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર 3 કે 4 વાક્યનો એક પેરેગ્રાફ આવશે. તો ઇનડાયરેક્ટમાં ટર્ન કરતાં પહેલાં તમારે આખો પેરેગ્રાફ વાંચવાનો રહેશે. વાંચ્યા બાદ તમારે એ સમજવાનું છે કે આમાં કેટલા વ્યક્તિ વચ્ચે વાત થાય છે. લગભગ તો તમને 2 વ્યક્તિ વચ્ચેની જ વાતચીત આપશે. તો પહેલાં એ સમજી લો કે કેટલા વ્યક્તિ છે. ત્યારબાદ સમજો કે બોલનાર બોય છે, ગર્લ છે, સાંભળનાર બોય છે, ગર્લ છે. એ પ્રમાણે તમારે પ્રોનાઉન યુઝ કરવાના રહેશે. ફર્સ્ટ પર્સન એકવચન આઈ, તો ઇનડાયરેક્ટની અંદર હી અને શી જે પ્રમાણેનું નામ હોય એ પ્રમાણે, અને કોઈ નામ આઈની સાથે ના આપ્યું હોય તો યુ કેન યુઝ એનીથિંગ. એઝ ફોર સ્પીકર, જો ને સ્પીકર બોલનાર કોના છે એના પર આધાર. અને જો બહુવચન હોય, વી વપરાયું હોય તો ઇનડાયરેક્ટમાં એને ચેન્જ કરતી વખતે ધે કરી દેવાનું રહેશે. સેકન્ડ પર્સન એકવચનની અંદર યુ, અને બહુવચનની અંદર પણ યુ જ યુઝ થાય છે. યુ હોય તો આઈ, મી વર્ડ ઇઝ યુઝ ફોર લિસનર્સ. હી, સી એઝ પર લિસનર. આની અંદર પણ તમે હી પણ વાપરી શકો, સી પણ વાપરી શકો અને મી પણ વાપરી શકો. પણ તમારે પેરેગ્રાફની અંદર જોવાનું કે બોલનાર સ્પીકર જે છે એ જે વાત કરે છે એ છોકરો છે, છોકરી છે કે કોના વિશે વાત કરે છે એના આધારે તમારે યુઝ કરવાનું રહેશે. અને પ્લુરલમાં પણ યુ જ આવશે બહુવચનમાં પણ. એની અંદર પણ સેમ. મી વર્ડ ઇઝ યુઝ ફોર લિસનર, હી, સી એઝ પર લિસનર. આ સાંભળનાર વ્યક્તિ કોણ છે એના પર તમારે યુઝ કરવાનું રહેશે. થર્ડ પર્સન એકવચન, ત્રીજો પુરુષ એકવચન એટલે હી, સી, ઇટ અથવા તો નામ. કોઈ છોકરીનું નામ હોય કે રાની, જયા, રીટા, મીટા, સીતા. બોયનું નામ હોય રાજુ, બરાબર, વિજય, તીર્થ, સમીર, એનીથિંગ, નિલેશ, મોહન.
અથવા તો ઈટ એટલે કોઈ નિર્જીવ વસ્તુ હોય, દાખલા તરીકે ટેબલ, ચેર. અને નેમ એટલે આ મેં તમને કીધું એ પ્રમાણે નામ, કોઈ એક વ્યક્તિનું, બોય હોય, ગર્લ હોય કે કોઈ વસ્તુનું નામ હોય તો નો ચેન્જ. ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે તમારે કશું પણ ચેન્જ કરવાનું નથી. અને બહુવચનમાં જો દે હોય તો દે. ટૂંકમાં થર્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ બંનેની અંદર કોઈ પણ ચેન્જ કરવાના નથી. ભલે હી સી ઈટ આપ્યું હોય તો પણ, અથવા તો નામ આપ્યું હોય તો પણ કોઈ ચેન્જ કરવાના નથી. એટલે તમારે પ્રોનાઉનની અંદર ચેન્જ કરવામાં આવશે ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ બંનેની અંદર. બરાબર. આઈ હોય તો હી શી, વી હોય તો દે, યુ હોય તો હી શી અથવા તો મી, અને યુ હોય તો પણ હી શી અને મી. બરાબર. એઝ ફોર તમારા સેન્ટેન્સ જે તમને પેરેગ્રાફ આપ્યો છે ઇનડાયરેક્ટમાં, એમાં કયા પ્રોનાઉનનો ઉપયોગ કરવામાં આવ્યો છે લિસનરમાં એ પ્રમાણે અહીં આપણે એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. સી સેઝ આઈ એમ રાઇટિંગ અ લેટર ટુ માય બ્રધર. તેણી કહે છે કે હું મારા ભાઈને પત્ર લખું છું. તો સી સેઝ ધેટ. એ આઈ એમ એટલે આ છોકરી જ લખે છે, તો આઈનું અહીંયા શું થઈ જશે? શી. તો અહીંયા તમારે જોવું પડશે કે આઈ કોના માટે યુઝ થયું છે, તો શી માટે. અહીંયા હી હોય તો હી, અહીંયા કોઈ ગર્લનું નામ હોય તો શી, અને બોયનું નામ હોય તો હી. He says that she is writing a letter to her brother. They said, we will be partying tonight. બરાબર. we એટલે ફર્સ્ટ પર્સન પ્લુરલ, વી હોય તો દે. They said that they will નું શું થઈ જશે? would be partying that night. બરાબર. I told Karan you should stay. I told Karan that. I કોને કહે છે? કરણને. કરણ બોય છે એટલે આપણે અહીંયા શું યુઝ કરીશું? he. I told Karan that he should stay. બરાબર છે. She said to me, how are you doing today? ક્વેશ્ચન સેન્ટેન્સ છે, હાવથી પ્રશ્ન શરૂ થયો છે એટલે આપણે એના એ શબ્દથી શરૂઆત કરીશું. અને અહીંયા આસ્ડ આવશે. સી આસ્ડ મી હાઉ. મી છે અહીંયા મી આવે એટલે અહીંયા આપણે આઈ લખવાનું. જ્યારે અહીંયા સેકન્ડ પોઝિશન પર અંદર આપણું મી વર્ડ યુઝ થયો હોય એટલે આપણે અહીંયા આઈ લખવાનું. સી આસ્ડ મી હાઉ આઈ વોઝ ડુઈંગ ધેટ ડે. આઈ સાથે ઇઝ એમાં હોય તો વોઝ અને વેર એટલે આ એક વચન છે એટલે અહીંયા વોઝ આવ્યું. પ્રશ્નાર્થ છે એટલે આસ્ડ. બરાબર. અને ટુ ડેનું થઈ ગયું ધેટ ડે. સી સેડ આઈ એમ વર્કિંગ ઇન અ ઓફિસ. સી સેડ ધેટ. આઈ એમ કોને માટે વપરાયું છે? તેણી કહે છે કે હું ઓફિસમાં કામ કરી રહી છું એટલે શી વોઝ વર્કિંગ ઇન ધ ઓફિસ. આઈનું થઈ ગયું શી. એમ વોઝ. સાદું વાક્ય કનેક્ટિવ ધેટ. They said we have completed the work. They said વીનું શું થઈ ગયું? they had completed the work. She said I will go to ભાવનગર. સી કહે છે કે આઈ વિલ ગો એટલે શી પોતાના માટે આઈ યુઝ કરે છે. અહીંયા સી સેડ ટુ મી આવે તો પછી અહીંયા આઈ થઈ જાય. સી સેડ આઈ વિલ ગો ટુ ભાવનગર એટલે શી સેડ ધેટ શી વુડ ગો ટુ ધ ભાવનગર. વિલનું વુડ. બરાબર. તો આ થયા તમારા નાઉન અને પ્રોનાઉનની અંદરના ચેન્જીસ. આઈ હોપ તમને આમાં સમજ પડી હશે. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે બાકીના ટેન્સીસના ચેન્જીસ અને થોડીક બીજી ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈશું. આ દરેક રૂલ અને એક્ઝામ્પલ તમારે તમારી નોટબુકની અંદર ગ્રામર સેક્શનની અંદર કોપી કરવાની રહેશે.